સુરત પાલિકાના વોર્ડ નંબર 18ના કોર્પોરેટરના અવસાન બાદ ખાલી પડેલી જગ્યા માટે ચૂંટણી જાહેર થઈ છે। ત્યારે આ ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીના રોજ મતદાન અને 18 ફેબ્રુઆરીના રોજ પરિણામ જાહેર થશે। આ પેટા ચૂંટણીમાં ભાજપના નિરીક્ષકો ભાજપ કાર્યાલય ખાતે આવ્યા, જ્યાં બપોર સુધી 22થી વધુએ દાવેદારી કરી। સુરત પાલિકાના વોર્ડ નંબર 18ના ભાજપના કોર્પોરેટર ગેમર દેસાઈના નિધન બાદ એક બેઠક ખાલી પડી હતી। રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે સુરત પાલિકાના પેટા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે। ત્યારે આ પેટા ચૂંટણીમાં ઉમેદવારો માટે ભાજપ દ્વારા કયાવત શરૂ કરવામાં આવી છે। આજે આ વોર્ડને 18ની એક બેઠક પરથી ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોને સાંભળવા માટે પ્રદેશ ભાજપ 2 નિરીક્ષકો ગણદેવી બેઠકના ધારાસભ્ય નરેશ ઉમેદવારને સાંભળવાનો દોર શરૂ થયો હતો। ત્યારે બપોર સુધીમાં 22થી વધુ કાર્યકરો આ બેઠક માટે દાવેદારી કરી છે, જેમાં મૃતક ભાજપના કોર્પોરેટર ગેમર દેસાઈના પુત્રએ પણ દાવેદારી કરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે 1 લાખ જેટલા મતદાર ધરાવતા આ વોર્ડમાં 25,000 જેટલા લઘુમતી મતદારો છે। ત્યારે આગામી દિવસોમાં કોંગ્રેસ આપ દ્વારા પણ ઉમેદવારો માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। તેને કારણે આ પેટા ચૂંટણીમાં ત્રિકોણીય જંગ થાય તેવી શક્યતા છે। પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની અંદર અનેક નગરપાલિકા અને મહાનગર અને સાથે સાથે આજે સુરત જેવી એક દુઃખદ ઘટનાના કારણે જે એક ખાલી પડેલી એક સીટ અને એ પણ ઓબીસી રિઝર્વ છે અને એના માટેની જે પ્રક્રિયાઓ ચાલવાની છે એમાં નિરીક્ષક તરીકે જ્યારે મારે આવવાનું થયું છે, હવે પછી અમે શરૂઆત કરીશું અને જે કંઈ પ્રદેશની ગાઈડલાઈન છે એ પ્રમાણે એક વ્યવસ્થિત રીતે સારો ઉમેદવાર મળે આ નગરને એ પ્રકારની પ્રક્રિયા અમે પૂરી કરીશું। કયા મુદ્દાઓને ધ્યાને રાખવામાં આવશે? આમાં ખાસ કરીને કોઈ એવો મુદ્દા નથી। આ તો એક દુઃખદ ઘટનાના કારણે એક જગ્યા ખાલી પડી છે અને કોઈક સારો કાર્યકર્તા સારી રીતે જીતી શકે અને ભવિષ્યમાં આ નગરનો ઉપયોગી બની શકે એ પ્રકારની પ્રક્રિયા પૂરી કરી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।